સનાતન ધર્મની મર્યાદા છે. પુરુષ વિના કારણ કોઈ સ્ત્રી સામું જોવે નહીં. સ્ત્રી પણ પુરુષને જોવે નહીં. સ્ત્રી મને કહ્યું, બભૌક્ષાદો ક્ષણત્રિષ્ટમ મસ્ચિતામપી નાશય. બભૌ સાદો ક્ષણમ તિષ્ઠ મસ્ચિતામપી નાશય. મહારાજ, તમે કોઈ સંત લાગો છો. તમે કોઈ સંત લાગો છો. તમારા દર્શન થયા પછી મને શાંતિ મળી છે. સંતોનો સમય બહુ કિંમતી હોય છે વાલા ભક્તો. સાચા સંતો હોય ને એનો સમય બહુ કિંમતી હોય. બહુ વધારે સમય તમારી પાસે માંગતો નથી, એક ક્ષણ માંગુ છું. ભક્તિ માતાએ એવું કીધું, એક ક્ષણ માંગુ છું. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ભજનમાં, કીર્તન, કથામાં તમે વારંવાર જાઓ તે યોગ્ય છે, પણ કોઈ સાધુ સંતોને વારંવાર મળવા જાઓ તે યોગ્ય નથી. સંત પરમાત્મામાં તન્મય થવાનો પ્રયત્ન કરે છે. સંત સતત ભક્તિ કરવાની ઈચ્છા રાખે છે. સંસારી જીવ સંતને વારંવાર મળવા જાય કે સંતનો વધુ સમય લે તો ભક્તિમાં વિક્ષેપ થાય છે. મેં જ્યારે પૂછ્યું તમે કોણ છો, ત્યારે તે સ્ત્રી મને કથા સંભળાવી. એક કથા સંભળાવી મને સ્ત્રીએ. મહારાજ, મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા 2 પુત્રો છે. તેઓ વૃદ્ધ થઈ ગયા છે, મૂર્છામાં છે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં કંઈક ક્યાંક મને માન મળ્યો અને ગુજરાતમાં મારી દશા બગડી ગઈ. વાલા ભક્તો, જો આપણું ગુજરાત, જ્યાં ભાવ છે, શ્રદ્ધા છે અને ત્યાં જ ભક્તિ બગડી, ત્યાં જ એની દશા બગડી ગઈ. દ્રવિડ દેશ એ ભક્તિ મહારાણીનું પિયર છે. શ્રી શંકરાચાર્ય સ્વામી, શ્રી મહાપ્રભુ, જ્યાં બધા જ આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા. અવતારો ઉત્તર ભારતમાં થયા અને દક્ષિણ ભારતમાં આચાર્યો પ્રગટ થયા. દક્ષિણમાં ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. કર્ણાટકમાં એમની પુષ્ટિ મળે, એમની વૃદ્ધિ થઈ છે. આચાર અને વિચાર બંને જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ટ થાય છે. એ તો હવે વિજ્ઞાન જાગ્યું છે. હવે છાપામાં જાહેરાતો આપવા મળ્યા કે ભાઈ જમવા બેસો એ પેલા હાથ આબુથી ધોઈ નાખવા. અમારો સ્વામિનારાયણ તો આજ 200-250 વર્ષ પહેલા શિક્ષાવત્રીમાં લખીને ગયા છે, લોટે જાઓ ને પછી આવો પાછા 17 વખત હાથ ધોવાના કીધા છે માટીથી, અને સ્નાન કરવાનું કીધું છે. શિક્ષાપત્રી વાંચજો, 212 શ્લોક છે એમાં. ભગવાન સ્વામિનારાયણે એક પોઈન્ટ લખ્યો છે, તમારે દાંતણ પણ ક્યાં કરવું, તમારા મોઢામાં થૂક આવે ને એ પણ ક્યાં થૂકવું એ પણ લખ્યું છે. સ્નાન કેવી રીતે કરવું, સધવા વિધવા આચાર્યોના, ગ્રહસ્થના, સાધુઓના બધાના ધર્મ નિયમ બતાવ્યા છે. એ 212 શ્લોકી શિક્ષાવત્રી એકદમ એક વખત વાંચજો એટલે ખ્યાલ આવી જશે. એમાંથી 5 શ્લોક જો જીવનમાં ઉતારી લેશો ને તેથી તમે સુખી સુખી થઈ જશો. તમને જ્યારે અમારી ગાડી નીકળે અમારા સંતોને તમને તરત લાડવા યાદ આવે, મગજ જાય, જો જાય, લાડવા જાય. એનું કારણ શિક્ષાપત્રી છે મારા ભક્તો. સાધુ કે હરિભગત 5 શ્લોક એમાંથી પાળે છે ને, આજે કળિયુગના સમયમાં પાળે છે ને, એના કારણે થોડાક સુખી છે. સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની પાસે જેતપુરમાં 2 વરદાન પણ માંગી લીધા છે. એનું પણ કારણ એક છે. અને એ વખતે દ્રવિડ દેશમાં મારો આ જન્મ છે, પિયર છે. અને આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા, અવતારો ઉત્તર ભારતમાં થયા, દક્ષિણ ભારતમાં આચાર્યો પ્રગટ થયા, દક્ષિણમાં ભક્તિ મહારાણી પ્રગટ થયા. કર્ણાટકમાં એવી પુષ્ટિ મળે છે, એમની વૃદ્ધિ થાય છે. આચાર અને વિચાર બંને જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ટ થાય છે. સદાચાર એ પાયો છે, સદવિચાર એ બંગલો છે. પાયો મક્કમ ન હોય ત્યાં વિચાર ટકતા નથી. આચાર પ્રભવો ધર્મ. સદાચાર પાળે તો બુદ્ધિમાં ખરાબ વિચાર આવે નહીં. મન બુદ્ધિ પવિત્ર રહે એવું ઈચ્છતા હો તો સદાચાર છોડશો નહીં. સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચાર, એમાં સંમતિ રાખજો.
શું કરવું ને શું ન કરવું તે મનને પૂછશો ની શાસ્ત્રને પૂછો. આ પરદેશના લોકો જોડે સંબંધ વધ્યો ત્યારથી સદાચાર રહ્યો નહીં. આ થોડો પરદેશનો વાવટો આવ્યો ને આ બાજુ એટલે આ સદાચાર થોડાક વહી ગયા. ડોસો ને ડોસી નહીં ચાલે અમારા ઘરમાં, એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. આ નાના વિચારો આવ્યા. નકર આપણે ત્યાં મા બાપની સેવા અને પૂજાઓ થતી હતી, મને ખ્યાલ છે. એને ત્યાં એમના ચરણમાં દંડવત થતા હતા, એમને પગે લગાવાતું હતું. આજે તો કેવું થયું, ગુરુકુળમાં ભણે એ છોકરું હોશિયાર બને છે એટલે થોડુંક સંસ્કારી રહે છે, પણ જો એ પાછો રે તો રે, નકર નો રે. રે ત્યાં સુધી રહે છે, પછી નથી રહેતું. આપણો ભારત દેશ એ ઋષિઓનો દેશ છે. વાલા ભક્તો, તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. પરદેશની નકલ ન કરો. સદાચાર નથી ત્યાં સદવિચાર ટકતો નથી, ને આચાર વિચાર બંને જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ટ થાય છે. ભક્તિ મહારાણી કહે છે, ગુજરાતમાં હું જીર્ણ થઈ, આ કળિયુગમાં મારી દશા બગડી. જીવનમાં ભોગ મુખ્ય થયો, કામ સુખ મુખ્ય થયું, શરીર સુખ મુખ્ય થયું. જીવન અર્થ પ્રધાન અને કામ પ્રધાન થયું. અને તેથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણા જીવનની જ આ કથા છે. માનવીના જીવનમાં કામ સુખ મુખ્ય થયું, પૈસો મુખ્ય થયો છે, ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જ્ઞાન વૈરાગ્યને કોઈને જરૂર નથી. કોઈ શાંતિથી બેસીને વિચાર પણ કરતો નથી. હું કોણ છું, શા માટે જીવું છું, મારે ક્યાં જવું છે. કળિયુગના લોકો જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા કરે છે, તેથી જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે. કેવી પરિસ્થિતિ આવી, માં પોતાની છે, યુવાન છે, અને બંને પુત્રો વૃદ્ધ છે. જ્ઞાન અને વૈરાગ્ય જુઓ, કોઈ એનો ઘરાગ નથી, એનો કોઈ લેવા વાળું નથી. વૃંદાવનમાં આવી છું, પાછી નવયુવતી થઈ, પરંતુ મારા બે પુત્રો મૂર્છામાં રહી, એ જાગતા નથી. ભક્તિ મહારાણી નારદજીને આશ્વાસન આપે છે, હું ઉપાય વિચારું છું, તમારા માટે હું મહેનત કરીશ, જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાડીશ, ભક્તિનો પ્રયાસ કરીશ. નારદજી મહારાજ એ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાના પ્રયત્ન કરે છે. વેદોના અને અનેક પારાયણો કરે છે, ગીતા પાઠ કરે છે. જ્ઞાન વૈરાગ્ય પ્રત્યેની અંદર હોય છે. પ્રત્યેકની અંદર ભક્તિના બીજ હોય છે, જ્ઞાન વૈરાગ્યના બીજ પણ હોય છે દરેક વ્યક્તિમાં. પણ આ જગતમાં ભક્ત કોઈ નથી. જે એવું બોલે છે કે હું નાસ્તિક છું, હું ઈશ્વરને માનતો નથી, તો પણ તે ભક્ત છે. એના હૃદયમાં પણ સૂક્ષ્મ રીતે ભક્તિ છે. એને દુઃખ થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રત્યેકની અંદર ભક્તિ છે, પણ તે ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડેલા આપણા જીવનની જ આ બધી કથા છે. આપણા જીવનમાં પણ આ જ રીતે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ બધું મૂર્છામાં પડ્યું છે. ભક્તિ છે પણ જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં છે. આપણા જીવનની આ બધી કથા વેદાંત અધ્યયન કરવાથી પાપ બળે છે, મન થોડું શુદ્ધ થાય છે. જો કે વેદનો અર્થ માનવ જલ્દી સમજી શકતો નથી. વેદની ભાષા જાગે છે પણ પછી ફરીથી તે મૂર્છામાં પડે છે. માનવ જીવનમાં કોઈ વખત એવો પ્રસંગ આવે છે જ્યારે જ્ઞાન વૈરાગ્ય જાગે છે. કોઈના છેલ્લા વરઘોડામાં જાઓ ને ચિતા બળતી હોય તો જ્ઞાન વૈરાગ્ય જાગે છે. કળિયુગનો માનવ તો હવે એવો થયો કે શમશાનમાં પણ વૈરાગ્ય જાગતો નથી. કેટલાક તો શમશાનમાં પણ ચા મગાવવા લાગ્યા છે. શમશાનમાં જ્ઞાન વૈરાગ્ય જાગે તેવું આપણા ગ્રંથોમાં લખ્યું છે. અને શમશાન વૈરાગ્ય કહે છે. કોઈ વખતે જીવનમાં જ્ઞાન વૈરાગ્ય જાગે કે ફરી પાછા એવા મૂર્છામાં પડે. માનવ જ્યારે દુઃખી થાય છે ત્યારે એનામાં કોઈ વૈરાગ્ય જાગે છે. અતિ દુઃખમાં અંદરથી જ્ઞાન સ્ફુરણ પામે છે. જરાક સુખ મળે કે જ્ઞાન વૈરાગ્ય પાછા મૂર્છામાં પડી જાય છે. થોડું ઘણું દુઃખ આવે એટલે તરત મનમાં એમ થાય કે ભગવાન ક્યાં હશે, મને આમાં ઉગાડે બાપ. આપણે હવે શમશાનમાં ખરેખર અહીંયા શાસ્ત્ર કહે છે એ પ્રમાણે છે, ન્યાય ચા નાસ્તા થાય છે, મેં જોયું છે. વૈરાગ્ય રહ્યો નથી. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાના અનેક પ્રયત્ન કર્યા, વેદોના અનેક પારાયણ કર્યા, પણ તેમને સફળતા મળી નહીં.
ત્યારે પરમાત્માએ આકાશવાણી દ્વારા નારદજીને કહ્યું, તમારી ઈચ્છા પ્રમાણે કોઈ સંતને પૂછીને તેમની આજ્ઞા અનુસાર કોઈ સત્કર્મ કરો. સાધુ સંતો બોલે છે અને અનુભવ મેળવીને બોલે છે. આ અનુભવનું જ્ઞાન તમને કોઈ પુસ્તકમાંથી મળશે નહીં. કોઈ સંતને પૂછો અને સંતની આજ્ઞા અનુસાર એનું સાધન કરો. નારદજીએ બધાને પૂછ્યું કે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને જાગૃત કરવા માટે કોઈ ઉપાય બતાવો. પરંતુ કોઈ ઉપાય બતાવી શકે નહીં. હવે નારદજીએ બદ્રિકા આશ્રમમાં સનત કુમારોની બધી કથા સંભળાવી. એ જ પ્રશ્ન કર્યો. સનત કુમારોએ કહ્યું, તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ જાગૃત થશે. આ કથા બહુ મધુર છે. આ કથાનું શ્રવણ કરો તો પ્રેમ જાગે છે, સંસારના વિષયોમાં અરુચિ આવે છે, પાપ બળે છે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ પણ પ્રગટ થાય છે. તમે ભાગવતની કથા કરો. નારદજીએ કહ્યું, ભાગવતમાં તો વેદનો અર્થ ભરેલો છે. મેં તો વેદના ઘણા પારાયણો કર્યા પણ કઈ પરિણામ આવ્યું નહીં. સનત કુમારોએ કહ્યું, વેદમાંથી ભાગવત નીકળ્યા છતાં ભાગવતમાં વેદાંત કરતા દિવ્ય શક્તિ છે. દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય છે, દૂધ ન હોય તો ઘી ન થાય. પણ દૂધ કરતા ઘીમાંથી દિવ્ય શક્તિ આપે છે. 2 તોલા ઘી હોય દીવો થાય, પરંતુ બે પળી દૂધ હોય તો દીવો થતો નથી. ભાગવત સર્વે વેદોમાં છે, પણ ભાગવત સર્વે વેદોનો પણ સાર છે. વેદ ઉપનિષદા સારા જતા ભાગવતી કથા. વેદ ઉપનિષદા સારા જતા ભાગવતી કથા. વેદ ઉપનિષદની ભાષા કઠિન છે. ભાગવતમાં વ્યાસજીએ વેદાંતના સિદ્ધાંતો આપ્યા છે, પરંતુ કઠિન સિદ્ધાંતો એ દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવી વ્યાસજીએ આ ભાગવતની રચના કરી છે. ભાગવત સર્વનો સાર છે. ભાગવતની કથા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને વધારનારી છે. ભૂમિ સાત્વિક ભાવ જાગૃત કરવા મહત્વનો ભાગ ભજવે છે. તમે પવિત્ર ગંગા કિનારે બેસો અને ભાગવતની કથા કરો. સનત કુમારો નારદજી પાસે ગંગા કિનારે આનંદ ઘાટે આવ્યા છે. ગ્રહસ્થના બંગલામાં કથા થાય, કોઈ સાધારણ ભૂમિમાં કથા થાય, અને ગંગા કિનારે પવિત્ર ભૂમિમાં કથા થાય, તેમાં ઘણો ફેર છે. સાધારણ ભૂમિમાં સાત્વિક ભોગો જલ્દી જાગે નહીં. ભૂમિ પવિત્ર જ્યાં કોઈ દિવ્ય મહાપુરુષોને પરમાત્માના દર્શન થયા છે, જ્યાં કોઈ મહાપુરુષે ભગવાનની કથા કરી છે, તે ભૂમિ પણ દિવ્ય બને છે. ત્યાં સાત્વિક ભાવ જાગે છે. આનંદ વન એવું દિવ્ય વન છે. જ્યાં પશુ પક્ષીઓ વેરને બોલે છે, તેવી દિવ્ય ભૂમિ છે. મહાપુરુષો કાશીને આનંદ વન કહે છે. ગંગા કિનારે કથા થાય છે. સનત કુમારો ત્યાં પધાર્યા છે. દેવોને ઋષિઓને આમંત્રણ આપ્યા છે. ગંગાજી પધારે છે, યમુનાજી પધારે છે, સરસ્વતીજી પધારે છે, મોટા મોટા ઋષિઓ પણ પધારે છે. કેટલાક આળસમાં બેસી રહેલા, કેટલાક અભિમાનને લીધે બેસી રહેલા કે ભાગવત તો મેં વાંચી નાખેલું છે, મને બધી ખબર છે. આવા કેટલાક એવા આવ્યા નથી. એને પણ એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને તેમને પ્રેરણા કરે છે. કથામાં ચાલો, તમને સ્પુરુષત ન હોય તો એકાદ કલાક બેજો, પછી ઉઠી જજો. ભૃગુ ઋષિએ વિચાર કર્યો, મારી પ્રેરણાથી પણ કથામાં જાય, કથા સાંભળે, કથામાં પ્રભુના નામનું કીર્તન કરે તો એમનું કલ્યાણ થશે. સવારમાં ગાડાનું આપણે આવતા હતા, અમારા ઘણા દાદા આવતા કહેતા, હાલો ભાઈ હાલો, આ ભૃગુ ઋષિનું કામ કરતા હતા દાદા, ચાલો કથામાં હાલો. એ 2 કલાક કે 1 કલાક કથામાં બેસે તો પણ એને કઈક પુણ્ય થશે, એના થોડા ઘણા પાપ બળશે. આવા હેતુથી કથામાં પ્રભુના નામનું કીર્તન કરે, એમનું કલ્યાણ થશે, એમના પુણ્યમાં મારો ભાગ થશે. અર્થ અને કામને માટે કહેવાની કે પ્રેરણા કરવાની જરૂર પડતી નથી, પણ ધર્મ અને મોક્ષને માટે પ્રેરણા કર્યા વિના માનવ આગળ વધતો નથી. ભૃગુ ઋષિ એક એકના ઘેર જઈ કથામાં આવો આગ્રહ કરે છે. દેવર્ષિઓ મહર્ષિઓ કથામાં આવ્યા છે. સનત કુમારો વ્યાસાસનમાં બિરાજ્યા છે. હવે કથાનો આરંભ કરે છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. કથામાં તમે ભગવાનની જય બોલશો ને
તો તમને લાભ થશે. પ્રભુની કોઈ દિવસ હાર થઈ નથી હો. પ્રભુની કોઈ દિવસ હાર થઈ નથી અને થવાની નથી. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, માનવનું જીવન એ મોટું યુદ્ધ છે. માનવનું જીવન એ મોટું એક યુદ્ધ છે અને માયા અને જીવનું યુદ્ધ ચાલ્યા જ કરે છે. માયા જીવને પરમાત્માના ચરણમાં જવા દેતી નથી. આવું છે ગામમાંથી પણ ઘણા એમ કહેતા બેહની અહીં હંભળાય છે ને, બેહની અહીં હું ત્યાં જાઉં, કામ જઈ જાય ત્યાં હાથ દી છે ને હજી તો આ માયા એને જવા ન દે. નગર અમુક એમ કેવું ના ના હા ના આપણે જઈએ. ઘણા બહાર બેઠા છે એમ ભાઈ માવો બાવો ને બધો નહીં ખવાય. હા 3 ઇંચનું ઠૂઠું નહીં પીવાય. નગર ઊભું કરશે એવડું મોટું 6 ફૂટનું કાયાને આખું સબાન બહાર લઈ જશે. છોડજો આ કથા પછી થોડું ઘણું છોડજો વાલા ભક્તો, થોડું ઘણું છોડજો. એ અમારી દક્ષિણા હશે, બસ એ અમારી દક્ષિણા હશે. તમારા ઘરના પરિવાર ખૂબ રાજી થશે, ખૂબ રાજી થશે. અને આ જેટલો પ્રયાસ છે એ બધો સફળ બની જશે. પછી થોડું ઘણું છોડજો યુવાનો. એમાં એ સુરતના ખાસ બધા વિલાસી જીવન વાળા ખાસ છોડજો. જીવનમાં થોડોક નિયમ લેજો ને નિયમથી જ માણસ સારો લાગે છે. નિયમ વગરનો માણસ સારો નથી કદી લાગતો. એ પશુ જીવન જીવે છે. પશુ નિયમમાં રહે છે. તમે જોજો વર્ષોથી આપણી ભેગો રહેલો કોઈ પણ બળદ કે ગાય બધું આપણા સ્વભાવને જાણી ગયા હોય. તમે જોજો તો આપણે તો મનુષ્ય છીએ. આપણને ભગવાને બુદ્ધિ આપી છે, 10 ઇન્દ્રિય ને 11મું મન આપ્યું છે ભગવાને, 2 હાથ અને પગ આપ્યા છે, કાન નાક આપ્યા છે, બધું શ્રવણ કરવાનું બધું સરસ આપ્યું છે આપણને. આપણે 5 નિયમ નહીં લઈ શકીએ આપણા જીવનમાં? 5 નિયમ નહીં રાખી શકીએ આપણા જીવનમાં? કથા યાદ રહી જશે. અમે એક કથામાં એક ધનાણી પરિવારે અમારા પરિવારે બેસાડી હતી. એ કથામાં અમે આવો એક નિયમ લીધો હતો. આજ એમના તમારા છોકરાઓને પણ તમે કહી હશો, બેટા અમે જો આપણા મોટા બાપા હોય આપણે કથા બેસાડી હતી એ વખતે મેં આ નિયમ લીધો છે. કાંઈક લેજો, કાંઈક કરજો. આ માટે જીવન સફળ બની જશે વાલા ભક્તો. એમાં તમારા ઘરેથી આ લક્ષ્મી સ્વરૂપા હોય બહુ રાજી થશે, બહુ રાજી થશે વાલા ભક્તો. એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, એ રાજી થશે. તમારી ઘરે દીકરી હશે ને, તમે જેટલા પાન મસાલા ખાતા હશો ને એનું તમે ખાલી બેંકમાં મૂકા કરજો. રોજના 10 ખાતા હશો ને એ ખાલી બેંકમાં મૂકા કરજો દર મહિનાનું. તમારો દીકરી મોટી થશે ને એનો કરિયાવર થઈ જશે. એટલું આપણે વ્યસન ખાઈ ગયા છે. છોડજો વાલા ભક્તો, જેટલું છોડે એટલું છોડજો. મારે તો સામે જ ગલો ને એટલે મને ખબર પડે જોડીના 10 રૂપિયા અત્યારે થઈ ગયા છે. મહિનાના ગણી લ્યો. બધું બહુ પરિસ્થિતિ વાળું છે વાલા ભક્તો. અત્યારે મોંઘવારી કેટલી છે. આ જૂના જેટલા માથા ધોળા દેખાય છે ને એને પૂછજો પૈસો કેમ બને છે ને પૈસો કેમ આવે છે ઘરમાં. કોકદી પૂછજો. ભલે હું યુવાન દેખાઉં છું પણ મને અમને ખબર છે વસ્તુની. જીવનમાં એટલું કરજો અને આ કથા યાદ રહી જાય એવું કાંઈક કરજો છેલ્લા દિવસે. એટલે અમારી દક્ષિણા છે. મારો અને ભીમજીભાઈના ધનાણી પરિવારનો આ કાર્ય સફળ બની જશે અને આપણા બંને વડવાઓ ખૂબ રાજી થશે. અક્ષરધામમાં બેઠેલા ભાગવતજીની કથા હવે શરૂઆત થાય છે વાલા ભક્તો. આ જીવને માયાનું યુદ્ધ ચાલે છે અને માયાની જીત થાય છે અને માનવની હાર થાય છે. માયા માનવને મારે છે ને માયા બહુ પ્રેમથી ભગવાનનો જય બોલતો નથી. પ્રેમથી ભગવાનનો જય બોલો તો માનવની હાર થાય નહીં. તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય બોલશો નહીં હો. તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો જય બોલજો. જ્યારે કથામાં સંકીર્તન થાય ને તો એ સંકીર્તન કરવું. જ્યારે જય બોલાવવામાં આવે તે એકદમ નિરાતે ભાવ શબ્દોમાં ભગવાન કનૈયો બી નો જાય. કેમ કે આપણી કથામાં કનૈયો જ મુખ્ય છે એટલે કનૈયો પણ બી નો જાય. નાનો એવો છે એને જરાય આમ દુઃખ ન થાય એવું કરજો. કથાના આરંભમાં જય જયકાર થયો છે. સનત કુમારો સાવધાન કરે છે. આ કથા અતિ મધુર છે. આ કથા બહુ પ્રેમથી સાંભળો. કાનમાંથી પરમાત્મા અંદર આવે છે. તમને જેને સાંભળો તે તમારા મનમાં આવે. સંસારને બહુ સાંભળો તો સંસાર મનમાં આવશે.
ભગવાનની કથા, ભગવાનના લીલા ચરિત્રોને સાંભળશો તો એ આપણામાં ભગવાન આવશે. સંસારને બહુ સાંભળશો તો સંસાર અંદર પ્રવેશ કરી જશે. ભક્તિમાં આંખ અને કાન બે મુખ્ય છે. આંખ અને કાન બગડે તો ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. ખરાબ વસ્તુની અસર મન ઉપર બહુ થાય છે. ખરાબ શબ્દ સાંભળ્યા પછી મન બગડે છે. તેથી વેદોમાં આજ્ઞા કરી છે, કોઈ ખરાબ શબ્દ મારા કાને આવે નહીં, કોઈ ખરાબ ચિત્ર આંખને દેખાય નહીં. આ કથા એવી મંગલમય છે. કથા શ્રવણથી પરમાત્મા શ્રી કૃષ્ણ કાનથી અંદર આવે છે. પ્રભુનો પ્રવેશ આંખમાંથી, કાનમાંથી, હૃદયમાં થાય છે. ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો, ભગવાનનું સ્વરૂપ આંખમાંથી અંદર આવશે. પરમાત્માની કથા પ્રેમથી શ્રવણ કરો, કાનમાંથી ભગવાન અંદર આવશે. જેના શ્રવણ માત્રેથી હરિ ચિત્તે વિરાજ્યા હતા. આ કથા અતિ દિવ્ય છે. આ કથાનો મહિમા કોણ વર્ણન કરી શકે? ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે એમનું દિવ્ય તેજ આ ભાગવતમાં રાખ્યું છે. ભગવાન સ્વધામ પધાર્યા નથી, ભાગવત રૂપે આજે પણ પૃથ્વી ઉપર વિરાજ્યા છે. આ ભાગવત રૂપે વિરાજમાન છે. ભગવાન સ્વધામ પધાર્યા નથી, પોતાનું શરીર જ ખાલી ત્યાગ કર્યો છે. બાકી તો ભગવાન આમાં, એટલા માટે તો એને વાંગમય કહેવામાં આવ્યા છે. વાંગમય સ્વરૂપે ભગવાન આમાં છે. ભગવાન ભાગવતમાં એક એક શ્લોકમાં બિરાજ્યા છે. ભાગવત એ ભગવાનનું, નારાયણનું દિવ્ય સ્વરૂપ છે. ભાગવત એ ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે. ભાગવતના શ્રવણથી, દર્શનથી, પુણ્યથી, પૂજનથી પાપનો નાશ થાય છે. ગમે તેવો પાપી હોય આ કથા સાંભળે તો તેનું જીવન જરૂર સુધરે છે. આ કથા પાપ બાળે છે, પાપ બાળે છે. પણ હકીકતે તમને મુક્તિનો અનુભવ થાય છે ને, આનંદનો અનુભવ થતો હશે. આ સભામાં જુઓ, એટલો બધો દિવ્ય આનંદ રસ વરસાય છે આમાં. બસ આ જ આપણી સાક્ષાતતા. અહીં ભગવાન છે આપણી ત્યાં. સ્વયં ભગવાન પધાર્યા છે, બાલ સ્વરૂપે પધાર્યા છે. બધાને ગમતો એવું સ્વરૂપી બાલ સ્વરૂપ છે. વાંગમય ભગવાન છે. જે શક્તિ ભગવાનમાં છે તે જ શક્તિ આ ભાગવત શાસ્ત્રમાં છે. મહાપુરુષો તો એવું વર્ણન કરે છે, ભગવાન કરતા ભાગવતમાં વધારે શક્તિ છે. જો તો ખરા, ડબલ થયું હોય. ભગવાન કરતા ભાગવતજીમાં શક્તિ વધારે છે. કેટલાક જીવો એવો હોય છે, ભગવાનના દર્શન કરે તો પણ તેમનું જીવન સુધરતું નથી. દુર્યોધનને દ્વારકાનાથના દર્શન કર્યા હતા. દુર્યોધનને દ્વારકાનાથે સમજાવ્યો, છતાં તે સુધરો નહીં. નકર આપણે એમ સમજીએ ને કે ભાઈ ભગવાનના દર્શન કરીએ તો માણસ સુધરે, પણ નહીં. આને તો ખુદ દ્વારકાનાથ સમજાવવા આવ્યા હતા, તોય સુધરો નહીં દુર્યોધન. તેને પ્રભુનું માન્યું નહીં. કેટલાક દુર્યોધન જેવા પાપી જેવો સાક્ષાત ભગવાનના દર્શન કરતા છતાં પણ સુધર્યા નથી. પણ જો એ ભાગવતની કથા સાંભળે તો તેનું જીવન સુધરે. આ કથા દિવ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પ્રત્યક્ષ વિરાજ્યા હતા ત્યારે થોડા જીવો પ્રભુને શરણે આવ્યા. જે લાયક હતા તેમના જીવનનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. લાયક ન હતા તે જીવોને પરમાત્માના દર્શન થયા પણ સુધર્યા નહીં. આજે પ્રત્યક્ષ પરમાત્મા બિરાજ્યા નથી ત્યારે શ્રી કૃષ્ણ કથા પ્રત્યક્ષ જીવનું કલ્યાણ કરે છે. ભગવાન કરતા ભાગવતની કથામાં વધારે શક્તિ છે. દુર્યોધન, રાવણ જેવા દુષ્ટો પણ કથા સાંભળે, પરમાત્માના નામનો જપ કરે તે સુધરે. ગમે તેવો પાપી પણ આ કથા સાંભળે તો તેનું પાપ બળે છે. કથા પાપને બાળે છે, પણ એક શરતે બાળે છે, કથા સાંભળ્યા પછી પાપ ન કરો. કથા સાંભળ્યા પછી પાપ ન કરો. કેટલાક કથા સાંભળે છે ને પાપ પણ ચાલુ રાખે છે. પાપ કરતા કોઈ વાર મનમાં લાગે છે મેં કથામાં સાંભળ્યું હતું કે આ પાપ સારું, પાપ થાય તે સારું નહીં, પણ કેટલાક તો પછી મનને સમજાવે કે બીજો કોઈ ઠેકાણે બેસશે ત્યારે ફરીથી કથા સાંભળી લઈશ, એટલે પાપ બળી જશે. પાછા ન બળે, એ તો અમુકા વધે. કેમ કે એક આજ્ઞા છે ભાગવતજીની કે ભાઈ કથા સાંભળ્યા પછી પાપ બળી જાય છે, પછી પાછા નવા પાપ કરાય નહીં, નકરી પાછા ડબલ થઈ જાય, પછી પાછા બળતા નથી. એનું પછી પ્રાયશ્ચિત કરવું પડે છે. કેટલાક તો પછી મનને સમજાવે, આવી રીતે બધું સમજાવે. કથામાં બેઠા છો, તમારું પાપ હવે બળવાનું છે, મન તેવો નિશ્ચય કરો, હવે મારો નવો જન્મ થયો છે.
મેં હવે પાપ છોડી દીધા છે, આજથી હું મારા ભગવાનનો થયો, હવે હું પાપ નહીં કરું. કથા નવું જીવન આપે છે. કથા સાંભળ્યા પછી જે પાપ છોડે છે તેને ભગવાન ક્ષમા આપે છે. દ્રષ્ટાંત વિના સિદ્ધાંતની પ્રાપ્તિ થતી નથી વાલા ભક્તો. મેં તમને અત્યાર સુધી આપણે સવારના પ્રથમ સત્રથી લઈને બીજું સત્રના પણ આપણે 5 વાગ્યા સુધી આપણે કથા સાંભળી, પણ હવે એમ થાય છે કે દ્રષ્ટાંત દો એટલે સમજાઈ જાય કથા. ભાગવતજીનું મહાત્મ્ય પરિપૂર્ણ તમને સમજાઈ જાય. તો દ્રષ્ટાંત આપે છે ભાગવતજીની અંદર. એક દ્રષ્ટાંત આપું. તુંગભદ્રા નદી કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે. ઘરમાં સંપત્તિ પુષ્કળ છે, ખૂબ સંપત્તિ છે, પણ સંપત્તિ છે પણ સંતતિ નથી. આ દુઃખ છે. અને ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે માગવાથી કદી આશીર્વાદ મળતો નથી, એ તો ખાલી આશ્વાસન મળે. બાકી તો આશીર્વાદ ક્યારે મળે કે સાધુના અને મા બાપના અને મોટા મહાપુરુષોનો ખાલી હૃદયમાંથી એમ નીકળી જાય ને, ભાઈ વાહ આશીર્વાદ મળી ગયો, સાંભળી લેવું કે આશીર્વાદ મળી ગયો આપણને. આનું નામ આશીર્વાદ. બાકી તો તમે અમારી પાસે છોકરાઓને લાવો, તમે માથું અમારા ચરણમાં ગો ને અમે માથે હાથ મૂકીએ તો એ તો આશ્વાસન છે બાપ. તમને રાહત મળે એટલા માટે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે. તુંગભદ્રા નદીને કિનારે રહે છે. બહુ ધનિષ્ઠ છે, બહુ સારું જીવન છે, બહુ વિદ્વાન છે. પુત્ર નથી. એમની પત્નીનું નામ ધુંધલી છે. એની પત્નીનું નામ ધુંધલી છે. બુદ્ધિ જેને કહેવામાં આવે છે, બુદ્ધિ. જ્યાં મન સારું વિચાર કરે ત્યાં બુદ્ધિ ના પડે. આ નો કરાય, આમ નો કરાય, તેમ નો કરાય. પુત્રને માટે, પુત્ર પ્રાપ્તિને માટે એને અનેક વસ્તુઓનું કાર્ય કર્યું. એને જ્યાં જ્યાં બતાવ્યું ત્યાં બધે જઈ આવ્યો. ઘરમાં ગામમાં પથ્થરો એટલા બધા હતા, એના બધે પૂજા કરી, કેટલું કર્યું, પ્રાપ્તિ ન થાય પુત્રની. એક દિવસે બહુ મનમાં એમ થયું કે લાવ છેવટે જો હવે કોઈ સંત મળી જાય, જો ન મળે તો અંતે કુવામાં આત્મઘાત કરી અને મૃત્યુ ટૂંકાવી દે. બસ મૃત્યુ લાગી જાય. આવો વિચાર કરી આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જાય છે. એમાં એક સંત મળે છે, સંન્યાસી મળે છે. અને એ સંન્યાસી મળતાની સાથે એને એ સાધુના ચરણમાં પડીને કીધું કે બાપ મારી ઉપર દયા કરો, મને બહુ દુઃખ છે, મારી પાસે ખૂબ ધન છે, બધું જ છે, પણ એક સંપત્તિ છે, પણ એક સંતતિ, એક પુત્ર નથી. હવે આને માંગવાથી આશીર્વાદ નથી મળે એમ છતાં એને પરાયણે માંગે છે, પણ છતાં એનું સંત છે ને. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાવત્રીમાં સાધુના નિયમમાં કીધું છે કે કોઈ તમને ગાળ દે અથવા મારે તો પણ એનું ચિંતન સારું કરજો, એનું પૂરું થાય તો વિચાર કરતા નહીં ક્યારે. આ સાધુને આજ્ઞા કરી છે. સંતોએ સારો વિચાર કર્યો. સંન્યાસીએ બહુ રેડ્યો. અંતે આત્મદેવ બ્રાહ્મણ જ્યાં કૂદવાની તૈયારી કરે છે કુવામાં, એ જ વખતે સંતોએ રોકી લીધો. સંન્યાસીએ આવ પોતાની ચોળીમાંથી એક સફરજન, એક ફળ કાઢ્યું છે, કીધું જા આ તારી પત્નીને તું ખવડાવી દેજે, તને ભગવાન દિવ્ય સારો પુત્ર આપશે. ઘેરે જાય છે, પત્નીને આપે છે. આત્મદેવ બ્રાહ્મણ ગામમાં જાય છે. આ બાજુ પત્ની વિચાર કરવા લાગી. બુદ્ધિ છે ને, બહુ વિચાર કરે, તર્ક વિતર્ક કરે છે. વિચાર કરવા માંડી, આ ફળ ખાય છે એટલે અંદર પુત્ર રહેશે, ઉદરમાં પરિસ્થિતિ આમ થશે, પછી મારે 7-8 મહિના સુધી ઘરમાં રહેવું પડશે, આમનું નામનું કોઈ કામ થશે નહીં, એટલી બધી ધન સંપત્તિ, પછી મારે બેન કે કોઈ પણ વસ્તુ, કોઈ હગાવાલા આવશે અહીંયા ઘરે સેવા કરવા અને આ બધું હમું કામ કરવા, તો કઈક લેતા જશે તો શું થશે, આવી બધી ચિંતા કરવા મળી. એને વિચાર કર્યો, લાવ આ ફળને હું ગાયને ખવડાવી દઉં. ગાયને આપી દીધું. પોતાના ફરજામાં ગાય બાંધી હતી, ગાયને ખવડાવી દીધું. પોતે નાટક કરવા લાગી. પેટે તાસડું બાંધ્યું છે. બેનની સાથે વાત કરી લીધી, બેન હું તને એટલું ધન આપીશ, તારી ઘરે જે પુત્રનો જન્મ થાય એ તારે મને આપી દેવાનો.
આવો આવું એક નાટક અંદર ખાને ગોઠવવામાં આવ્યું. તાસુડું બાંધીને નાટક કરે છે, મારા ઉદરમાં બાળક છે. આત્મદેવ બિચારા ભોળા એટલે એને એમ થાય કે ખરેખર હશે, આવી રીતે હશે. 9 મહિના થયા અને બાળકનો જન્મ થયો, એટલે બેનને ઘરે જન્મ થયો. ત્યાંથી રાતોરાત ખબર વિના લઈ આવી અને સવારમાં બધાને કહેવાના કીધું કે મને બાળકનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ બહુ ભાવુક બની ગયા. ખાકર ને એ બધા પતાસા બધે વેચવા માંડ્યા, ઉત્સવ કરવા લાગ્યા. નામકરણમાં એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. હવે બાળકનો આ બાજુ જન્મ થયો તો આ બાજુ ગાયને ત્યાં પણ એક બાળકનો જન્મ થયો. હવે બાળક ગાયને ત્યાં ગાયને પેટેથી જન્મ જે બાળક ન થયો એ તો મનુષ્ય સ્વરૂપે દર્શન થયું. એમાં આ તો મનુષ્ય જેવું છે, પણ કાન બંને હતા ને એ ગાય જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. ભણી કારવીને ખૂબ વિદ્વાન બન્યો એ બ્રાહ્મણ. એક બાજુ આ બાજુ ધુંધુકારી ભણ્યો નહીં, કાંઈ કર્યું નહીં. અંતે એના મા બાપને ખૂબ દુખી કર્યા. એવા તો દુખી કર્યા કે પોતાના પિતા આત્મદેવ બ્રાહ્મણને એટલું બધું દુઃખ લાગ્યું કે આને કરતા તો પુત્ર ન હોત તો એ હું સારો હતો. તઈ એને સંન્યાસી મહારાજના શબ્દ યાદ આવ્યા કે આહા, મને એ વખતે ઉપદેશ આપતા